બ્રેકિંગ ન્યૂઝ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા સાંસદો જોડાયા છે ભાજપમાં। હવે સત્તાવાર રીતે તે ભાજપમાં જોડાયા। રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલ ભાજપમાં જોડાયા છે। તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા એ તમામ સાંસદો ભાજપમાં જોડાયા, જેમાં સૌથી મોટું નામ રાઘવ ચડ્ડાનું, ત્યારબાદ સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે। અને સાથે જ તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે પણ સત્તાવાર મુલાકાત કરી અને તેમના હસ્તે જ તેમણે કેસરીઓ ધારણ કર્યો હોય તે પ્રકારના હાલ એ સીધા જ દૃશ્યો જોવા મળી રહ્યા છે। તેમનું પુષ્પગુચ્છ આપીને રાઘવ ચડ્ડાનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું। આ સૌથી મોટો રાજકીય ગરમાવો હવે જોવા મળી રહ્યો છે, કારણ કે રાઘવ ચડ્ડા, અશોક મિત્તલ અને સંદીપ પાઠક એ દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીના, જેના કારણે અનેક વખત તે અગાઉ પણ સરકાર પર પ્રહાર કરતા હતા અને સૌથી મોટું હથિયાર આમ આદમી પાર્ટીનું કહેવામાં આવતું હતું। પરંતુ જ્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી રાઘવ ચડ્ડા ખુદ ભાજપમાં જોડાયા છે, તો સવાલ અનેક થઈ રહ્યા છે આમ આદમી પાર્ટી પર। આખરે એવી તો શું આખો ઘટનાક્રમ સર્જાયો કે જેના કારણે આમ આદમી પાર્ટી છોડીને રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાયા। અને એની સાથે જ જે પ્રકારે અરવિંદ કેજરીવાલે પણ પ્રહારો કરવાની શરૂઆત કરી હતી સોશિયલ મીડિયાના દ્વારા, એટલે કે હવે ચિત્ર સ્પષ્ટ છે। પંજાબમાં ભાજપ મજબૂત થવા માટે અને આવનારી ચૂંટણીમાં તે વધુ સારું પ્રદર્શન કરી શકે તેના માટે અત્યારથી જ કામ કરવાની શરૂઆત કરવામાં આવી। અને સૌથી મોટું પગલું એટલે રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટી તે છેડો ફાડીને ભાજપમાં જોડાયા। આ સૌથી મોટી અપડેટ હાલ મળી રહી છે। ગત કેટલાક મહિનાની વાત કરવામાં આવે તો એવા અનેક મુદ્દાઓ રાઘવ ચડ્ડાએ સંસદમાં ઉપાડ્યા હતા અને તેને લઈને પોતાની જ પાર્ટી આમ આદમી પાર્ટીએ તેમની ટીકા કરી હતી। રાજકીય ગરમાવો આંતરિક પાર્ટીમાં પણ અનેક વખત જોવા મળતો હતો અને તેના કારણે જ એક બાદ રાજકીય ગરમાવો આવ્યો ને ત્યારબાદ હવે જે લેટેસ્ટ સમાચાર સામે આવ્યા છે, કુલ 8 જેટલા સાંસદો છે કે જે ભાજપમાં જોડાય તે પ્રકારની હાલ શક્યતા, પરંતુ હાલ પ્રાથમિક જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં રાઘવ ચડ્ડા, અશોક મિત્તલ, આ સાથે જ કુલ 3 એ આમ આદમી પાર્ટીના સાંસદો કે જે સંદીપ પાઠક સહિત એ કુલ 3 સાંસદો કે જે હાલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। કેન્દ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે તેમની મુલાકાત કમલમમાં જોવા મળી રહી છે અને રાઘવ ચડ્ડા હવે સત્તાવાર રીતે ભાજપના એ નેતા તરીકે ઓળખાશે અને આવનારા સમયમાં તેમને કયું પદ આપવામાં આવે છે ભાજપમાં તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। શક્યતા છે કે તેમને ફરી એક વખત રાજ્યસભામાંથી જ ઉતારવામાં આવે, પરંતુ આવનારા સમયમાં આ તમામ જે સમીકરણો છે, જે શક્યતાઓ છે, તેની પર આખું ચિત્ર છે તે ઊભું થતું જોવા મળશે। હાલના જે લેટેસ્ટ સમાચાર અને અપડેટ્સ આપ જોઈ રહ્યા છો, જે તસવીરો જોઈ રહ્યા છો, તે દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટર, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને તેમણે સત્તાવાર રીતે આ ત્રણેય આમ આદમી પાર્ટીના નેતાનું ભાજપમાં સ્વાગત કરાવ્યું છે અને ત્યારબાદ આ દ્રશ્યો જોઈ શકાય છે। રાજકીય વિશ્લેષક અજય ઉમટ ફોન લાઈન પર છે। અજયજી, સ્વાગત છે આપનું TV9 માં। અજયજી, આ 3 મોટા નેતા આમ આદમી પાર્ટીમાંથી જ્યારે ભાજપમાં જોડાય છે એટલે કે રાજકીય ગરમાવો ચોક્કસથી આવશે, પરંતુ પંજાબ જીતવા માટે આ મોટું પગલું કહી શકાય? જી અજયજી। અજયભાઈ, જે પ્રકારે હાલ 3 આમ આદમી પાર્ટીના જે સાંસદો છે, તે નેતાઓ છે, તે ભાજપમાં જોડાઈ ગયા છે, કહી શકાય કે ભાજપનું પંજાબ જીતવા માટેનું સૌથી મોટું પગલું? હેલો જી અજયજી। ભારતીય જનતા પાર્ટીએ બહુ માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને પંજાબમાં ભારતીય જનતા પાર્ટીનો પગપેસારો ચોક્કસ થઈ શકે, કારણ કે રાઘવ ચડ્ડાની સાથે કુલ 7 રાજ્યસભાના સંસદ સભ્યો જો ભારતીય જનતા પાર્ટીને મળતા હોય તો એના ઘણા બધા એડવાન્ટેજ છે। એક તો રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ વધી જશે, એટલે દાખલા તરીકે હમણાં જ વિમેન બિલ જે હતું, મહિલા અનામત, ત્યારે આપણે જોયું કે લોકસભામાં અને રાજ્યસભામાં જો કોઈ બંધારણીય સુધારો જો કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી પાસે પર્યાપ્ત સભ્ય સંખ્યા નહોતી, પરંતુ હવે જે સભ્ય સંખ્યા વધી એનાથી ભાજપનું પલ્લું તો મજબૂત થશે, પરંતુ ભવિષ્યમાં પંજાબમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે લડવાની હિંમત કરશે। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના અકાલી દળ વચ્ચે ગઠબંધન રહેતું હતું અને એના કારણે ભાજપને ઘણી વખત સમાધાન પણ કરવું પડતું હતું, પરંતુ આ 7 સભ્યો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એને કારણે મને એવું લાગે છે કે ભાજપે બહુ જ મોટો રાજકીય ખેલો કરી નાખ્યો છે।
અજયભાઈ, એક તરફ રાષ્ટ્રીય સ્તરની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનું જે ઓવરઓલ પ્રદર્શન છે તે ક્યાંક ને ક્યાંક નબળું પડતું જોવા મળે છે. સૌથી પહેલા દિલ્હી ગુમાવ્યું છે અને ત્યારબાદ હવે જ્યારે મોટા ચહેરાઓ છે પોતાની પાર્ટીના એ પાર્ટી છોડે છે તો એ શા માટે અસમર્થ રહી છે પાર્ટી આ તમામ લોકોને રોકવા માટે? એવો તો શું વિખવાદ? તમે જુઓ કે જેટલા લોકો પાર્ટી છોડીને જાય છે એ એવું કહે છે કે ભાઈ અમે અમારી જિંદગીના 10 વર્ષ 15 વર્ષ લોહી પાણી એક કરીને આ રાજકીય પક્ષને આપ્યા. આ પહેલો કિસ્સો નથી. આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા લોકો છોડીને ગયા છે. તમે જોયું હોય તો અગાઉ પ્રશાંત કિશોર પણ છોડીને ગયા, એ સિવાય સાઝિયા ઇલ્મી એ પણ છોડીને ગયા. ઘણા બધા સિનિયર જર્નલિસ્ટો છે, સિનિયર એડવોકેટો છે કે જે લોકોએ પોતાની સંપત્તિમાંથી 1 કરોડ રૂપિયા સુધીનું ડોનેશન આપ્યું હતું આમ આદમી પાર્ટીને, અને એ લોકોએ યોગેન્દ્ર યાદવ દાખલા તરીકે આટલા મોટા સેફોલોજીસ્ટ અને સમાજશાસ્ત્રીને જેનું બહુ જ મોટું વર્ચસ્વ હતું, ઘણા બધા લોકો આમ આદમી પાર્ટી છોડીને ગયા કારણ કે એ લોકોને શીર્ષસ્થ નેતાગીરી, ખાસ કરીને કેજરીવાલ સામે વાંધો હતો કે એ બહુ જ વ્યક્તિગત રાજનીતિ કરે છે અને એના કારણે બીજા બધાને પાર્ટીમાં ખેલવાની તક નથી મળતી અથવા તો વ્યક્તિગત કેન્દ્રીય પાર્ટી છે એ ચાલી રહી છે. એટલે એને નીતિ રીતિથી એ લોકો બહુ જ નારાજ હતા. રાઘવ ચડ્ઢા અધરવાઇઝ તમે જુઓ કે કેટલી સરસ એની પર્સનાલિટી છે અને પાર્લામેન્ટમાં એનું પરફોર્મન્સ ખરેખર બહુ સારું હતું, પરંતુ મને એવું લાગે છે કે ઓફ લેટ વ્યક્તિગત કેન્દ્રીય જે રાજનીતિ જે છે આમ આદમી પાર્ટીની એના કારણે ઘણા લોકો ડૂબાયા છે અને એ લોકોએ હવે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. એનાથી આમ આદમી પાર્ટી ચોક્કસ મને એવું લાગે છે કે નબળી પડશે. બિલકુલ. અજયજી, એક તરફ આપણે ઓવરઓલ ભાજપની વાત કરવામાં આવે, આખા દેશની વાત કરવામાં આવે તો એ તમામ જે રાજ્યો છે એ તમામ રાજ્યોમાંથી હવે એક તરફ એ સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે કે જે યુવા નેતાઓ છે તેમને સૌથી પહેલા ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે, કારણ કે એક તરફ એક પેઢી છે તે આગળ વધી રહી છે અને બીજી તરફ જે યુવાઓ નેતા છે તે સતત ઉભરી રહ્યા છે. એટલે શક્યતા એવી પણ કહી શકાય કે રાઘવ ચડ્ડાને પણ આવનારા સમયમાં ભાજપમાં કદાચ ફરીથી રાજ્યસભામાં જ પદ મળે અથવા તો સીધું જ મંત્રી પદ મળી શકે છે. અત્યારે રાજ્યસભામાં છે જ, કારણ કે જે બંધારણીય જોગવાઈ છે એ પ્રમાણે 10માંથી 7 સંસદ સભ્યો એટલે 2/3થી વધુ સંસદ સભ્યો જો પક્ષ છોડી અને ભાજપમાં મર્જ થઈ જાય તો સ્વાભાવિક છે કે રાઘવ ચડ્ડા સહિત સાથે હવે રાજ્યસભાની ચૂંટણી નવેસરથી નહીં લડવી પડે. એ લોકોની ટર્મ જે છે હવે ભાજપમાં પૂરી થશે. એટલે માત્ર એ લોકોએ રાજ્યસભાના પદ પરથી રાજીનામું આપવાનો સવાલ જ નથી આવતો. એમની ટર્મ તો જે છે એ ચાલુ જ રહેશે. એટલે એ ગણિત તો બહુ સારી રીતે સુપેરે સમજીને જ આ લોકો આવ્યા છે ને, એટલે જ એ લોકોએ રાહ જોઈ, ધીરજ રાખી અને 7 વ્યક્તિઓ જે છે એ આવ્યા છે. એટલે ટેકનિકલી જોવા જઈએ તો આ બ્રેકઅપ ગ્રુપ ગણાશે. બ્રેકઅપ ગ્રુપમાં એવો નિયમ છે કે 2/3થી વધુ સંસદ સભ્યો કે ધારાસભ્યો જો તમારી સાથે હોય તો લોકસભા કે રાજ્યસભાના અધ્યક્ષ જે છે એ તમને અલગ ગ્રુપ તરીકે માન્યતા આપી શકે, અને અલગ ગ્રુપ તરીકે માન્યતા આપે તો તમે બીજા પક્ષમાં વિલીન થઈ શકો. એટલે મને એવું લાગે છે કે આ બહુ સમજી વિચારીને રણનીતિ અપનાવી હતી અને આજે સવારે જ રાઘવ ચડ્ઢા પોતાની સાથે બીજા 6 સંસદ સભ્યોને લઈને રાજ્યસભાના અધ્યક્ષને મળ્યા હતા અને એમને પોતાના તમામ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા અને હવે એમને વિધિવત રીતે ભાજપનો કેસ પહેર્યો છે. એટલે જે ઔપચારિકતા હતી એ બધી ઔપચારિકતા નિભાવી લીધી છે. બિલકુલ આભાર અજયજી, આપ TV9 સાથે જોડાયા તે બદલ. તો આ હતા અજય ઉમટ, જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ જેટલા પણ રાજ્યસભાના સાંસદો છે તે ભલે ભાજપમાં જોડાયા પરંતુ તેમનું રાજ્યસભાનું જે પદ છે તે નથી જવાનું. તે સાંસદ રહીને જે તેમની ટર્મ છે તે પૂર્ણ કરવાના છે સફળતાપૂર્વક, અને આની સાથે જ આવનારા સમયમાં જોવા મળશે કે જેટલા પણ એ તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ છે રાઘવ ચડ્ડા સહિત તેમને ભાજપમાં શું સ્થાન આપવામાં આવશે તેની પર સૌથી વધુ ફોકસ રહેશે.